સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બધા મહાત્મા અશોકભાઈ ન્યૂ જર્સીનો સત્સંગ વોઝ સો ગુડ. ઓ માય ગોડ. અશોકભાઈ જાણે મને તો એવું લાગે કે જો એક સત્સંગ પકડી રાખે ને અને ખૂણામાં બેસી જાય ને પોતાનો ઉપયોગ મૂકીને ચાલુ થઈ જાય ને તો એને બીજું કંઈ સાંભળવાની જરૂર નથી. એવો સત્સંગ નીકળ્યો છે કાલે. ચોક્કસ બહુ એવા નિમિત્તો હોય છે ને એટલે એકદમ સરસ વાતો એમની પાસે નીકળી જાય છે એવી. કેવું નહીં, આટલા બધા વખતે બી આપણી કેવી ભૂલો થાય છે, એટલી બધી ભૂલો પકડાય ને. ઇટ્સ જસ્ટ અમેઝિંગ સત્સંગ નીકળ્યો છે. મોટા ભાગે લોકોને એકદમ રિયલ દાદા ભગવાનની આખી વૈજ્ઞાનિક વાતોની બધી સમજ બિલકુલ મળી નથી. બિલકુલ નહીં. એ ઘણી બધી જગ્યાએ આ બધું સાંભળ્યું, બધું કરતા હોય પણ સમજ નથી મળી એવી. એમ જ માનીએ છીએ કે અમને બધી ખબર પડી ગઈ, પણ શબ્દોની રમત છે આ બધી. એ કેટલું મોટી વાતો ખબર. અનુભવ એટલે આપણે આઈ થિંક પ્રયોગમાં નથી મૂકતા. સાંભળ કરે છે ને એટલે આઈ થિંક પ્રયોગમાં મૂકવાની જરૂર. સાચી વાત છે. આ વખતે પણ આપણને એમ ખબર ના પડે, પણ કોવિડ ની સમજ જે ભવિષ્યબેનને આપી હતી તમે, એ કેટલી સરસ રાઈટ ટાઈમે રાઈટ મળી અત્યારે એવું લાગે. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो सव पावपणासनो मंगलाणं च सवेसिं पडवं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. કવિરાજનું પદ માણ્યા. ચોપડા વિના કોઈથી કોઈનું નામ ના દેવાય. જમાને ઉધારે શાતા અશાતા કર્મ ફળ વેદાય. પુણ્ય ઉદય કરવે માત્ર નિમિત્ત શાંતિ આપી જાય. પાપ ઉદય કર્મે ત્રી ઉપાધિ કષ્ટે અંતરાય. ગુન્હા આપણા બહારથી હિસાબ ભેળો થાય. દેખી શકાતી ભૂલો તો આ ભવે જ ભોગવાય. માનસિક ભૂલે નવા હિસાબો જોડાય. જ્ઞાની કૃપા થકી કારણ શરીર ન બંધાય. ગર્ભ બીજથી છે અસરકારી મનો વાણી કાય. કડી મીઠી દવે રાગ દ્વેષી બાળમો બતાય. નો કરમ તો આંખથી પ્રત્યક્ષ દેખાય. શુદ્ધ સંકિતિને ભાવ કર્મો જુદા વર્તાય. ચર્મ ચક્ષુ દ્રષ્ટિ મનો ગાંઠે જોજો અભિપ્રાય. રાગ દ્વેષ થાય ત્યાં જ તાકી રહ્યા છે કશાય. માલ શાક જેવો બહે
પહેલું સડી જાય છે ઘસાય. પ્રતિષ્ઠિત અહમની નોંધણીથી કાઠ્યું ઘડાય. અવસ્થામાં તાતો છે ત્યાં સુધી જીવે ભવાય. માત્ર પરપોટના સુખાભાસો અંતે દુઃખદાય. અવસ્થાના અતિક્રમે માહી થયેલાય. નવા હિસાબોને ચાર જીંગે મોહગ્યો વેરાય. માન મળે ત્યાં કદીએ નહીં જાવું ફૂલાય. લક્ષ્મી યા તો વિષય મમતાથી ઘાટની સગાય. કોઈને પોતાના ગૂંચવાડા કોઈ દી નહીં જો દેખાય. મૂર્છા ચડે છે ત્યાં સુધી છે જ દર્શનાંતરાય. વક્ર ગાંઠિયો તો બળે બાળે જાતે બફાય. તુંડ મિજાજીને તો છડાય અદેખાય ખાય. પાપ અનુબંધી ભોગવટે ઉદ્ધતાઈ. પુણ્ય અનુબંધે લક્ષ્મી લાવે નમ્રતાઈ. જ્ઞાન આવરાઈ જાય છે જ્યાં ડંખે કશાય. મોક્ષ માટે રૂકાવટ છે અહંકારી આડાય. છે મહાશત્રુ જેવા બેઠા લપાય. જરી ઊંઘતા દીઠા કે માથે સૌ ચડી જાય. ભોગ ઉપભોગે ખેચ રાખી વાણી જ્યાં દડાય. કોઈના મનને ભાંગી નાખે એ અસત્ય છે સાઈ. આત્મજ્ઞાન વિના કોઈને એકું ભૂલ ના દેખાય. દોષ દેખાણા કે જ્ઞાનાધારે ઉગડતા જાય. રમકડાની રમણતા થકી સંસાર જો બંધાય. મોક્ષ દાન મળે પછી મહા નિર્જરાજ થાય. હશે કંઈ કે જેના દિલના ખૂણે માણસાઈ. તેને સ્પર્શી જશે આ અમારી સચ્ચાઈ. ચોપડા વિના કોઈથી કોઈનું નામ ના દેવાય. જમાને ઉધારે શાતા અશાતા કર્મ ફળ વેગાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજે બહુ જ સુંદર પદમાં આ જગતની આખી વાસ્તવિકતા એમણે ઓપન કરી. જેમ આપણે કોઈને પૈસા ધીર્યા હોય તો જ પાછો આપવા આવે, અથવા આપણે એની પાસે લીધા હોય તો જ માંગવા આવે. એ સિવાય તો કોઈ આપણું નામ દેવા આવે જ નહીં. અને આ ચોપડાની અંદર બે જ ખાતા, એક જમા અને ઉધાર, એક સાતા અને બીજું અસાતા. જે
સંજોગો આપણને સાતા આપવા આવે છે, એ પેલું જમા કરવાનો છે એટલે એમાં સાતા લાગે છે આપણને. અને પેલું જ્યારે ઉધાર આવે છે ત્યારે અસાતા લાગે છે. તો કે આ સાતા અને અસાતા બંને પેલું પુણ્ય અને પાપ એનું જ ફળ આયા કરે છે. મૂળ આપણો જ ગુનો અને એ ગુનાના આધારે બહારના બધા સંજોગો ભેગા થાય છે. અને ભ્રાંતિથી પાછો એને એવું લાગે છે કે મારો ગુનો નથી, આ બહાર જે નિમિત્તો ભેગા થયા ને એનો ગુનો છે. એટલે ફરી ગુનો કરે છે, એમ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી એની શુદ્ધાત્માનું આત્માનું ભાન થતું નથી ત્યાં સુધી પોતાની ભૂલ એમાં દેખાય એવી નથી. જ્યાં સુધી એને પોતાની ભૂલ દેખાય નહીં ત્યાં સુધી આ ગૂંચવાડો કોઈ દિવસ જાય જ નહીં. એટલે આમાં બહુ જ સુંદર વાત કરી કે માણસને કોઈ ક્રિયાથી બંધન નથી, પણ કષાયોથી બંધન છે. વાસ્તવમાં બહાર કોઈ શત્રુ કે મિત્ર છે જ નહીં. તમારું પાપ એ જ તમારું શત્રુ અને તમારું પુણ્ય એ જ તમારો મિત્ર છે. પુણ્યનો ઉદય હોય ને ત્યારે બધા જ લોકો તમને મદદ કરવા આવે, પૂછવા આવે, હેલ્પ કરે, બધું જ કરે. પરંતુ જ્યારે પાપનો ઉદય થાય, જે ખરેખર તમારા છે એ પણ તમને મદદ ના કરે. કારણ કે પાપ એ જ શત્રુ સમાન છે. અને એના કારણે જે પોતાના માનેલા છે એ પણ મદદ નથી કરતા. અને ત્યારે જ માણસને સૌથી વધારે ગૂંચવાડો, મૂંઝવણ ઊભી થાય છે કે આવું કેમ છે. એવા સમયે જો આ જગતની વાસ્તવિકતાનું જ્ઞાન જો એને સમજ હોય તો એની પોતાની ભૂલ દેખાય. જે લોકો મદદ નથી કરતા એની ભૂલ ના દેખાય. કારણ કે એને સમજમાં આવી ગયું કે આ મારા ચોપડાના જ હિસાબ છે. એક જ વાક્ય જ્ઞાનીનું જો આપણને સમજાઈ જાય ને કે ચોપડાના હિસાબ છે તો પણ આપણું બહુ મોટું કલ્યાણ થઈ જાય. આ બહુ જ સુંદર કવિરાજે પદ મૂક્યું છે અહીંયા. ખૂબ સુંદર આપણે પદને માણ્યું. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય, જરૂરથી વાત કરી શકાય. મારી પાસે 2-3 પ્રશ્નો મૂકેલા છે, આપણે લેતા જઈશું. એ પણ જો તમારામાંથી પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. શિલ્પાબેનનો એક પ્રશ્ન તો છે જ મારી પાસે મૂકેલો. એમણે 5 આજ્ઞા જે છે એમાં રિયલ રિલેટિવની આપણે વાત થયેલી એવી જ એમને આ ચોથી જે આજ્ઞા છે સંભાવે નિકાલ, એના વિશે એમને વધારે જાણવું છે. આમ તો કહેવાય છે કે દાદા ભગવાને આપણને એટલો મોટો જ્ઞાનનો સાગર છે, એ આખું વિતરાગોનું આટલું બધું જ્ઞાન
સાગર જેવડું જ્ઞાન આપણને ગાગરમાં આપી દીધું છે. એ ગાગરમાં એટલે શું? તો કે હથેળીમાં, 5 આજ્ઞામાં, એક જ હથેળીની 5 આજ્ઞા. એની અંદર વિતરાગોનું સંપૂર્ણ જ્ઞાન એ આ 5 વાક્યોની અંદર એ લાઈન આપણને આપેલું છે. જેમ જેમ આપણને 5 વાક્યોની સમજ અંદર ખીલતી જાય અને એ સમજ સાથે રોજનું જીવન જીવાતું જાય ને, તો અદ્ભુત એના અનુભવો પણ આપણને અંદર થતા જાય. આપણે પણ મુક્તતા વાળી દશાને આ 5 વાક્યોના સમજણથી જીવી શકીએ એમ છે, માણી શકીએ એમ છે. એમાંની જે ચોથી આજ્ઞા છે, ફાઇલોનો સમભાવે નિકાલ, એ દાદા ભગવાનનું પોતાનું બહુ જ એક અપૂર્વ દર્શન છે. એમણે જોયું કે આ દુનિયાની અંદર લાખો માણસો, કરોડો માણસોની વચ્ચે આપણે જે જન્મ લેવો પડે છે, એમાં આ લાખો અબજો માણસોની વચ્ચે આપણો હિસાબ કેટલો છે? તો કે આપણો હિસાબ તો માત્ર 50, 100, 200, 500 માણસો જોડે જ છે. પણ આ 200 માણસોના હિસાબના કારણે આખી દુનિયાના 2000, 5000 હિસાબો જોડે આપણે અંદર આવવું પડે છે. આપણો જે કર્મનો હિસાબ છે કેટલા જોડે છે? તો કે સૌથી વધારે 200 જણ જોડે કે 500 જણ જોડે. પણ આ 200-500 ના લીધે 5 અબજની વસ્તીમાં આવવાનું. એટલે એમણે જોયું કે એવું કયું જ્ઞાનની જરૂર છે કે આ 5 અબજની અંદર આવવાનું મટી જાય આપણે. તો કે મોટામાં મોટું આ જે 200 જણ, 100 જણ, 500 જણ જે છે, એની જોડે આપણા જે ચોપડાના હિસાબો છે, એ હિસાબોને જો આપણને ઉકેલતા આવડી ગયું તો આપણે આખી દુનિયાથી મુક્ત થઈ શકીએ એમ છે. એટલે એમણે આપણને જ્યારે હું શુદ્ધાત્મા છું એવું ભાન કરાવે છે, પછી આપણને સમજાવે છે કે હવે તમારે આ જે ફાઇલ મન વચન કાયા જે રહ્યા એને હવે ફાઇલ કહેવાની કે છે. એમણે નવો શબ્દ શું મૂક્યો? ફાઇલ. આ જે શબ્દની શોધ છે ફાઇલ, એ શબ્દ એટલો બધો ઇફેક્ટિવ છે કે એની અંદર વિતરાગતાના ગુણો સમાયેલા છે. એ શબ્દ બોલો એની અંદર જ જેવું ફાઇલ શબ્દ બોલે એટલે તરત જ પોતાના સ્વરૂપથી એ જુદી વસ્તુ છે એવું નક્કી થઈ ગયું છે. એ બહુ જ સુંદર દાખલો આપતા કે હવે તમારે આ મન વચન કાયા જોડેનો જે સંબંધ છે એ ફાઇલ સ્વરૂપનો થઈ ગયો. અને મારી જે આજ્ઞા છે શું છે? તો કે ફાઇલોનો સમભાવે નિકાલ કરવો. ફાઇલ નંબર 1 એ પોતાના મન વચન કાયા, એ પહેલી ફાઇલ નંબર 1 આપવાનો નંબર. પછી વાઈફ હોય, હસબન્ડ હોય, એ ફાઇલ નંબર 2, છોકરાઓ 3, 4, એમ જેની જોડે આપણે વધારે ઋણાનુબંધ છે
જેની જોડે આપણે આસક્તિ વધારે છે, રાગ દ્વેષ વધારે છે, એનો નંબર આગળ આવે. અને આ બધી ફાઇલોનું શું કરવાનું? તો કે સંભાવે નિકાલ. સંભાવે નિકાલ એટલે તમારે મારી આજ્ઞા પાડવાની, નક્કી કરવાનું. તમારે ઘરમાં હસબન્ડ, વાઈફ, કામવાળા, આપણા કસ્ટમર, જે બધું આવે એ હવે બધી ફાઇલો થઈ ગઈ. અને એ જ્યારે ભેગી થાય ત્યારે તમારે આટલું જ નક્કી કરવાનું કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. બસ અંદર આજ્ઞાની ગોઠવણી કરી એને દાદા ભગવાન આજ્ઞા પાળી કહે છે. તમારે એનું બહાર એની સાથે શું બને છે એમાં તમારું ઊંડું નહીં ઉતરવાનું. સંભાવે નિકાલ એ કોઈ ક્રિયા નથી, એ તમારું અંદર ડિસિઝન નક્કીપણું છે. એની જોડેની ક્રિયામાં, વર્તનમાં શું બને એ તમારે નથી જોવાનું. એમાં સંભાવે નિકાલ છે જ નહીં. મોટા ભાગે આપણે જે જ્ઞાન, જે સમજણ, જે આજ્ઞા એ બહાર પેલા વર્તનમાં જોવા જઈએ છે. અને એ વર્તનની અંદર તો આપણે જુદી જુદી ફાઇલો સાથે, જુદા જુદા વ્યક્તિઓ સાથે જેવા જેવા ઋણાનુબંધ હોય ને એવું ઉકલશે. જ્યારે આપણી પાસે આ જ્ઞાન દ્રષ્ટિ, આજ્ઞા દ્રષ્ટિ નહોતી ત્યારે શું થતું હતું? તો કોઈ બધા આપણો ગમતો માણસ આવે, આપણું કામ કરનારો માણસ આવે, સારી પ્રકૃતિનો માણસ આવે તો આપણે એની જોડે એટેચ થઈ જતા હતા કે આ બહુ સારા માણસ છે, રોજ આની જોડે કામ હોય ને તો બહુ સારું. એમ તો પેલા સવળા માણસ જોડે, સવળી પ્રકૃતિની વ્યક્તિઓ જોડે આપણે રાગ ઉત્પન્ન થઈ જતો હતો. અને જ્યારે પેલો અવળો માણસ આવે પ્રકૃતિનો, સાંભળે નહીં બરાબર, કામ આપે નહીં, આપણાથી ઊંધું બોલે, આપણી વાત માને નહીં, એવા બધા આવે નહીં તો આપણે ત્યાં આગળ એની જોડે દ્વેષ થતો હતો અંદર. હવે આ દ્રષ્ટિ મળ્યા પછી આજ્ઞા દ્રષ્ટિથી પેલો સવળી પ્રકૃતિ વાળો આવે કે અવળી પ્રકૃતિ વાળો આવે, પણ નક્કી શું કરવાનું? તો કે સંભાવે નિકાલ કરવો છે. એટલે પેલા જે રાગ દ્વેષ હતા એમાંથી આપણે બહાર નીકળ્યા. આપણા ભાવની અંદર જે રાગ દ્વેષ હતા કે સવળો માણસ જોડે મને બહુ ફાવે છે, આ સારો છે, આની જોડે જ કામ કરવા જેવું છે, એમાંથી બહાર નીકળ્યા આપણે. અવળા માણસને જોઈને જે દ્વેષ થતો હતો કે આની જોડે મારે ક્યાં કામ કરવાનું આવ્યું, આવા ભેગા ક્યાં થયા, તો એ અંદર જે પેલા રાગ દ્વેષ થતા હતા એ આપણું બંધનનું કારણ હતું. એની જોડે ક્રિયા એ બંધનનું કારણ નથી. એટલે દાદા ભગવાન આપણને આ જે સંભાવે નિકાલની આજ્ઞા છે એ અંદર નક્કી કરવાનું કહે છે કે આ ગમતી ફાઇલ આવી, અનુકૂળ વાળી ફાઇલ આવી કે ના ગમતી ફાઇલ આવી, બંનેમાં તમારે શું કરવાનું? તો કે સંભાવે નિકાલ કરવો છે. જે વારંવાર આપણને યાદ આયા કરે એ બધી ફાઇલો કહેવાય. સવારમાં ઉઠ્યા અને આપણને ચા યાદ આવી તે ફાઇલ, નાસ્તો યાદ આવ્યો તો ફાઇલ, કામ યાદ આવ્યું તો ફાઇલ, કોઈ માણસનું કશું યાદ આવ્યું તો ફાઇલ. આ બધું શું કહેવાય? જેટલું યાદ આવે છે આપણને એ બધી ફાઇલો છે હવે. અને એ ફાઇલો વગર આપણે અંદર નક્કી કરવાનું મારે સંભાવે નિકાલ કરવાનો છે. મન અંદર બૂમ પાડ્યા જ કરે કે હજુ ચા નથી આવી, ચા નથી આવી, 8 વાગ્યા તો હજુ ચા નથી આવી.
એટલે આપણે ધીમે રહીને કહેવાનું કે હમણાં આવશે, વ્યવસ્થિત બધું ભેગું કરી આપશે, બેસો તમે કહીએ. તમે થોડીક વાર કશુંક જુઓ, કશુંક વાત કરો, સાંભળો, બેસાડવાના, એને જે ગમતું એમ કરીને બેસાડવાના. અને પછી ચા આવે એટલે પાછા ખુશ થઈ જાય. કે આપણે જાણવાનું કે ઓહો જો એમને ચા મળી ને એટલે ખુશ થઈ ગયા. ના મળે ને ત્યાં સુધી પેલું મન આપણી જોડે મેં કચકચ કર્યા કરે. જેમ પેલા માણસને ના આપીએ ને કચકચ કરે એમ મને એવું કરે, કચકચ કરે, મને કચકચ કર્યા. તો આપણે જાણ્યા કરવાનું, આપણે કહેવાનું કે વ્યવસ્થિત હમણાં આપશે, બધું કહીએ. ચાય આપશે, નાસ્તો આપશે. નાસ્તા સાથે ચા આવવાની છે એટલે કે વાર છે કે એમ કરીને બેસાડો કહીએ. એમ કરતા કરતા પછી ચા આવે, તે પાછી ચા આવે ને એમાં જો કપમાં અડધી હોય ને તો પાછું મોં પાડે પાછું. આ લોકો અડધો જ કપ લાયા, નાના કપમાં અડધો કપ લાયા. ત્યાં આગળ આપણે કહેવાનું અડધો તો મળ્યો ને પીને તું હમણાં પછી બીજી આપશે, તને જોયું છે. ત્યાં સંભાવે નિકાલમાં આવવા. અજ્ઞાન હતું ત્યારે શું કરતા, પેલું અડધું આવ્યું કે તરત બૂમા બૂમ કરતા ના કે તમને ખબર નથી પડતી અડધું આપો છો. અને જો એમાંય પીવે અને પછી લાગે કે આવો આમાં તો ખાંડ નાખી જ નથી એટલે બૂમા બૂમ કરી મૂકે. હવે સંભાવે નિકાલ એટલે શું, તો કે તમારે અંદર મન બૂમો પાડતું હોય પણ પેલી આજ્ઞા ધર્મમાં રહેવાનું. હવે સંભાવે નિકાલમાં મન બૂમો પાડે એવું બહાર બોલી નાખવાનું નહીં, કહેવાનું કે સંભાવે નિકાલ કરવાનો જ ભાઈ. કહીએ આટલી ચા મળી છે તને તો તું પી લે, પછી જોઈશું બીજી. ખાંડ નાખવી હોય તો અંદરથી બોલ કે બહુ જ ખાંડ વાળી છે, એવું બોલીને પીજા કહી આજે. મન તો બધું બૂમા બૂમ કર્યા કરશે. તો કે એની અંદર આપણે બહાર જે બધા કષાયો કરતા હતા એ કષાયોમાંથી બહાર નીકળીશું. ક્યારે, તો કે પેલો ધ્યેય અંદર નક્કી થયો કે મારે સંભાવે નિકાલ કરવો છે. આમાં કોઈનો સાથે મારે દ્વેષ ઊભો થાય, વેર ઊભું થાય એવું કરવું નથી. સંભાવે નિકાલનું સૌથી મોટી જાગૃતિ શું છે, તો કે વેર બંધાય નહીં. દાદા ભગવાનની આ બહુ જ મોટી શોધખોળ છે કે મોટા ભાગે માણસો જે કર્મથી બંધાય છે એમાં સૌથી અગત્યનું જે કર્મ છે એ વેરથી બંધાયા છે માણસો. અને આ કાળમાં તો સૌથી વિશેષ જેટલા પોતાના માણસો છે ને એ બધા જ માણસો જોડે વેરથી જ બંધાયેલા છે. બહારથી દેખાતો પ્રેમ નું બીજ પણ વેર જ હોય છે. સહેજ જો એનું કયું માન્યું નહીં, એ કેમ આપણે રહ્યા નહીં ને તો 10 વર્ષ સુધીનો પ્રેમ દેખાતો હોય એ 10 મિનિટમાં ખલાસ થઈ જાય. મૂળ કારણ શું છે, તો કે મૂળ બીજ અંદર જે છે વેરનું છે. આપણે ગમે તેટલું સારું રાખવા જઈએ, સંબંધો એકદમ સરસ રહે એવું કર કરવા જઈએ ને તોય ના રહે. એની મૂળ કારણ શું છે, તો આ કે એનો બેઝમેન્ટ જે છે, બંને સાથેના ઋણાનુબંધ જે છે એ મૂળ વેરના છે. અને આ વેરના લીધે ગમે તેટલું તમે કરવા જાઓ ને તો પણ એની જોડેના હિસાબો જ એવા છે કે એ તમને એડજસ્ટમેન્ટ થાય જ નહીં. ધ્યાન નક્કી કરવાનું શું કહ્યું આપણને, તો કે સંભાવે નિકાલનું. બસ આપણે આ નક્કી કર્યું. જેમ કોઈ માણસ એવો હોય કે જે બહુ આપણું અપમાન કરે હોય, એવો પ્રસંગ હોય એની જોડે, આપણને ખબર છે કે આ ભેગો થશે ને એટલે માથાજીક જ થવાની છે આની જોડે, એ આપણી વાત માનવાનો નથી ને એની વાત આપણને બેસતી નથી. એટલે દાદા કે તરત જ અમે શું કરીએ, ગોઠવી દઈએ, નક્કી કરી દઈએ કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. અને જોડે મૂકીએ કે એની અંદર બેઠેલા હે શુદ્ધાત્મા ભગવાન, એમને અમારી જે સમજ છે એ સમજાય એવી કૃપા કરજો કહીએ. અને પછી
એ જેવો ભેગો થાય ને ત્યારે તમારે અંદર શું નક્કી કરવાનું? ફાઇલો સંભાવે નિકાલ. બસ પછી એની જોડે વાતચીત શરૂ કરો. જે કંઈ બને ને બધું એ શું બન્યું એની જોડે એ તમારે લેવા દેવા નથી. પણ જો નક્કી આ કર્યું ને તો એના મન ઉપર તમારી જે નક્કી કર્યો છે એ ભાવની અસર પડે છે. આપણે નક્કી કર્યું ને કે આજે તો રોજ આ માણસ બધો બરાબર કામ કરતો નથી, જતો રહે છે બધું એમને મૂકીને. આજે તો મારે એને કહી જ દેવું છે કે જેવો આવે ને એટલે તમારા મનમાં પેલું નક્કી કર્યું કે મારે આને આજે કહી જ દેવું છે, લડવું છે અને આને બરાબર સમજ પાડ દેવી છે, તો એની પણ અસર પડે છે. એવી જ રીતના આ સંભાવે નિકાલ કરવો છે એવું આપણે નક્કી કરીએ, એની પણ અસર પડશે એના ઉપર. આપણે નક્કી કર્યા પછી એની જોડે કંઈ પણ બને છે એમાં એને જ્યાં જ્યાં દુઃખ થાય છે ત્યાં પ્રતિક્રમણ કરવાનું છે. પણ એ વ્યવહારમાં એની જોડે જે કંઈ પણ બન્યું એ સંભાવે નિકાલમાં આવે છે. તમે જોખમદાર નથી બિલકુલ. તમે દ્રઢ અંદર નિશ્ચય કર્યો કે મારે સંભાવે નિકાલ કરવો છે, એટલે તમે જ્ઞાની પુરુષની આજ્ઞામાં આવી ગયા, એમની જવાબદારી થઈ ગઈ છે. આપણે પેલું બહારનું વર્તન શું થયું ના થયું એ બદલવાનું આપણું કામ નહીં, એમાં આપણે કશું ઊંડા ઉતારવાનું નહીં. એ તો એની જોડેના જેવા હિસાબ હોય ને એવું થાય. સંભાવે નિકાલનો મતલબ એ કે એ પ્રમાણે કરે જવું એવું નથી કહેતા. સંભાવે નિકાલનો અર્થ છે તમારે અંદર નક્કી કરવાનું છે અને વ્યવહારની અંદર તમારી જે સમજણ હોય રજૂ કરો. એની સમજણ એ રજૂ કરે. એ કે આમ જ કરવું છે તો આપણે કહીએ કે ભાઈ આવું તો ના બની શકે. આપણે પણ કહેવાનું બની ત્યાં સુધી જાગૃતિ શું રાખવાની? પેલી વેર ના વધે. વેર ના વધે એ આપણે જાગૃત રહેવાનું. કારણ કે એને તો ખબર નથી, એની પાસે એ જાગૃતિ નથી. એની જાગૃતિ સંસારની છે કે મારો હક હું જતો ના કરું, મારા પૈસા જતા ના કરું, મારા અહંકારને હું નીચો ના પડવા દઉં, મારી વાત એમણે માનવી જ જોઈએ. એને સંસારની જાગૃતિ છે, એને છૂટવું નથી. છૂટવું છે આપણે. જેને આ જગતથી છૂટવું છે એને આ સંસારની અંદર જે કંઈ પણ ખોટ આવે બધી એ ખોટ ખાઈને પણ છૂટવું છે, એ રાખવાનું છે નહીં. કારણ કે આપણને આ સંસારની જે ખોટ છે ને એ ખરેખર પેલું મોક્ષે જવામાં બહુ જ અંદર નિશ્ચય દ્રઢ કરાવશે. સંસારમાં જે લોકો પાક્કા બહુ થયેલા એ મોક્ષે જઈ શકે નહીં, એ સંસારમાં જ ભટક્યા કરે. તો આપણને ખબર છે કે આ વ્યવહારની અંદર આવું ના થાય, આટલા તો આપણે હિસાબ છે એટલો જ આપવું જોઈએ, આનાથી 1 રૂપિયો વધારે ના અપાય, બધું જ ખબર છે. છતાંય પણ આપણે નક્કી શું કરવાનું? સંભાવે નિકાલ. એટલે એને કહેવાનું કે ભાઈ તું જરા તારી જાતે આ વાતને સમજ તો ખરો. તે જ આ નક્કી કરેલું, આટલાથી વધારે કોઈ આપે જ નહીં. બધી એની જોડે શાંતિથી વાત કરો એની અંદર. અને એ વાત કરતા 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 આપણે જે નક્કી કરેલું છે એના બદલે કંઈક બીજું કંઈક કહે છે કે વધારે માંગે છે, તો એની જોડે એડજસ્ટમેન્ટમાં આવો. વેર ના બંધાય એનું ધ્યાન રાખો. ઘણી વાર અમુક માણસ હોય ને પોતાના પૈસા નક્કી કર્યા હોય ને હવે એથી આગળ હું આપું જ નહીં, તમે ગમે તે કરો, જાઓ જે થાય એ કરી લો. તે પેલાની સત્તા જેટલી હોય એટલું એ કરે. પછી તે માણસો પૈસા આપતા હોય અને જોડે જોડે વેર પણ બાંધે છે. એટલે દાદા ભગવાને જોયું કે આ
વેર કેવી રીતે બંધાય છે? તો કે આ પૈસાની લેવડ દેવડ, કસાયની લેવડ દેવડ ઉપર નથી, પણ અહમની લેવડ દેવડ છે. એનો અહમ તમે સંતોષો નહીં ને, એ વેર બાંધી દે. તમે ઓછા આપો વધારે આપો એની કોઈને પડી નથી. એનો અહમ, એને તમે એવી રીતના કહો કે ભાઈ હું તો તારો ખાસ માણસ છું, તારો ગ્રાહક છું, તારા સિવાય કહીએ જતા નથી અમે, તું જરા ધ્યાન આપું તો સારું, આ વખતે ફરીવાર આપણે વધારે કોઈ પણ રીતથી એની જોડે સંભાવે નિકાલમાં આવો, વેર ના બંધાય. અને છતાં પણ આપણે જાણીએ કે બજારની અંદર આટલા ભાવથી વધારે અપાય નહીં, એણે આટલું નક્કી કર્યું છે, તો પણ આપણે 5-25 જે વધારે આપવાના થાય આપીને પણ છૂટવાનું છે. આપણે અત્યાર સુધી શું કરતા? પેલોય પકડી રાખે અને આપણે પકડી રાખતા. આપણે સંસારનો ન્યાય આપણું ધારેલું નક્કી કરેલું હોય અને છોડીએ નહીં ને, એ છોડે નહીં. તે બે જણા પોતપોતાની વાત, પોતાનું નક્કી કરેલું છોડે નહીં ને, એટલે એમાં વેર માનતા હતા. અને એ જ વેરથી અનંત અવતાર ચાલ્યા કરે છે. એ જીવ જે ગતિમાં જાય ને ત્યાં આપણે જઈએ છીએ ને પાછા ફરી વેરના હિસાબો આવે છે. કોઈ પણ રીતે આપણી જોડેનો જે વેર છે ને એ હિસાબ લીધા વગર રહે નહીં. એ પછી મચ્છર થઈને ડંખ મારીને જાય. આપણને થાય કેમ આવું? તો કે એ તો આપણો જ વેરનો હિસાબ છે, નહીં તો એ કશું કરે નહીં. બધા સરસ રીતે જતા હોય ને આપણે જતા હોય ને પેલી ગાય આવે ને તો આપણને શીંગડું મારીને જાય. આપણને થાય કે આટલા બધા હતા ને મને શું લેવા પગડે? મૂળ કારણ તારો હિસાબ છે એ અહીં ખુલ્લો થાય છે. ત્યાં જે પેલો ચૂક્યો નહીં, હિસાબ પૂરો ના કર્યો, તે પછી આ તું દવાખાનામાં જવું તે 10,000 રૂપિયા જશે ને તું હોઈ રહી છે જુદો. આમ પેલાના 100 રૂપિયા આલવા માટે આ હિસાબ બાંધી દીધેલો. એટલે દાદા ભગવાન કે લોકો એક પૈસાના હિસાબે, વસ્તુઓના હિસાબે, અહમના કારણે એવા ભયંકર વેર બાંધી દે છે અને એનાથી એ કેટલાય જન્મો ફરિયાદ કરે છે પછી. એટલે આ જે વ્યવસ્થિત ની સમજણ પછીની જે આજ્ઞા છે એ આખી સંભાવે નિકાલ. આપણને ભેગા થયા છે એનાથી, પેલી વ્યવસ્થિતની આજ્ઞાથી. અને હવે મારે કરવાનું શું? તો કે સંભાવે નિકાલ. જતું કરવું અથવા તો સાંભળી લેવું, એ બોલે એ સંભાવે નિકાલ એવું નહીં. ઘણા માણસોને કેવું હોય કે એની પ્રકૃતિ જેવી હોય કે સામેવાળો જે કંઈ બોલે બધું સાંભળી લે બિચારા, પણ અંદર મન બહુ ચાલતું હોય, બોલી શકતા ના હોય, પણ પેલું મન બહુ ચાલ્યા કરે અંદર. એ મનમાં અંદર બધું ભરાય 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 થાય. પછી દબાય દબાય કરે ને એટલે પછી શું થાય? કોક વખત પેલું સ્પ્રિંગ ઉછળે ને એમ પછી પેલું બધી વાણી ધડાકા બંધ નીકળે બહાર. પછી કારણ કે સહન કરેલું એને સંભાવે નિકાલ નહોતો કર્યો. સંભાવે નિકાલની અંદર સમાધાન હોય છે કે મારા હિસાબ અનુસાર એ બોલ્યો છે અને મારે એની સામે આવું બોલવાનું છે, આવું મને કેમ કહી જાય, એ વિકલ્પ રહેતો જ નથી ત્યાં. મારા હિસાબના આધીને બોલી ગયો એટલે એને સ્વીકાર થઈ જાય છે. પેલું અંદર બધું ભેગું થતું હોય એવું થતું નથી. એટલે આ સંભાવે નિકાલની જે આજ્ઞા છે એ આ દરેક ફાઇલો સાથેનું વેર ના બંધાય એની જાગૃતિ છે. એમાં ઘણીવાર આપણને આપણા મનને જે ગમતું હોય ને એ વિશેષ આપણે કરતા હોઈએ હંમેશા. હવે ત્યાં આગળ દાદા ભગવાને આ ફાઇલનો સંભાવે નિકાલ આપ્યો છે. એટલે શું? તો કે ત્યાં આગળ આજ્ઞાની અંદર રહેવું, આપણા મનને ગમે છે એવું નહીં કરવું, એ જ દાદા ભગવાનની આજ્ઞા આવે છે. અને એ આજ્ઞા ધર્મ આપણને અંદર જબરજસ્ત અંતર તપ કરાવે છે. એકદમ ના ગમતા માણસો હોય,
જેની જોડે બિલકુલ કામ કરવાનું ફાવે ના એવું હોય અને છતાંય આપણે રહેવું પડે, ત્યારે મન તો અંદર બહુ દ્વેષ બતાવે કે આવું કંઈક આવ્યું, આની જોડે ક્યાં બેસવાનું, આની જોડે આમ કેમ કરવાનું. ત્યારે અંદર કહેવાનું કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરો ભાઈ. આપણે કેમ આવ્યું તો કે ફાઇલ છે. ફાઇલ એટલે કે તમારો ઋણાનુબંધ, જેની સાથે જેવો ઋણાનુબંધ છે એ ફાઇલ છે બધી. અને હવે એનો સંભાવે નિકાલ કરો. એમ અકળાશો તો ચાલશે નહીં, કહીએ છૂટાશે નહીં. આ સંભાવે નિકાલ એને જ કરી શકાય કે જે ગ્રહણ અને ત્યાગમાંથી છૂટ્યા હોય. જગતના બધા જ લોકો અધ્યાત્મની અંદર આવે શું કરે છે તો કે બધી સારી વસ્તુઓનું ગ્રહણ કરે અને જે અહિતકારી વસ્તુઓ છે એનો ત્યાગ કરે, ગ્રહણ ત્યાગ કરે છે લોકો. દાદા ભગવાન કહે છે અમે તમને શું કર્યું તો કે તમારું પોતાનું જે સ્વરૂપ છે એ મેં ગ્રહણ કરાવી દીધું, અને આ અહંકાર અને મમતા હતા એનો મેં ત્યાગ કરાવી દીધો. એટલે હવે તમારે ગ્રહણ ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં બિલકુલ. બાકી શું રહ્યું? સંભાવે નિકાલ. એ બહુ જ સુંદર દાખલો આપતા, જેમ કોઈને પોતાની એક દુકાન હોય અને એ દુકાનની અંદરથી એને બંધ કરવી છે કે મારે આ દુકાન બંધ કરી દેવી છે, તો શું કરવું જોઈએ કે છે તો કે પહેલામાં પહેલી વસ્તુ એણે આ દુકાનને બંધ કરવી હોય તો નવો માલ ખરીદવાનો બંધ કરી દો કે. અને નવો માલ ખરીદવાનો બંધ કરી દીધો એટલે નવી જે આવક હતી બધી બંધ થઈ ગઈ. આપણી પાસે જે દુકાનમાં માલ પડ્યો છે હવે એને શું કરવાનો તો કે હવે નિકાલ કરવાનો એનો. હવે ધંધો કરવાનો નથી, એને શું કરવાનું છે? નિકાલ કરવાનો છે. બજારની અંદર એ માલ 400 રૂપિયાનો હોય, 400માં જ વેચાતો હોય, પણ આપણી પાસે કસ્ટમર આવ્યો ને 400માં 25 રૂપિયા ઓછા આપે છે, તોય આપણે શું કરવાનું? આપી દેવાનો, નિકાલ કરવાનું, ખાલી કરવાનું, ધ્યાન રાખવાનું છે. આપણે આખી દુકાન ખાલી કરવી છે. એવું આ પોતાના મન વચન કાયા જોડે જે બધા હિસાબો બાંધ્યા છે ને હવે એને ખાલી કરવા છે. ઓછા વત્તા ભાવે ખાલી કરી નાખો બધું. ત્યાં પેલું અહંકાર આવીને ઉભો રહે, બજારમાં 400 થી નીચે કોઈ આપતું નથી, આપણે ના આપવું જોઈએ, તો એ પેલું સંભાવે નિકાલ નહીં કરવા દેવે પાછું. પેલો અહંકાર આવ્યું હું જ બધું સહન કરું, એમણે સમજવું જોઈએ ને, તે આ નિકાલ નહીં થવા દે. પછી અહીંયા આપણે કોણ સમજે કોણ ના સમજે એ ન્યાયમાં આવવાનું નથી. સંભાવે નિકાલ એટલે મારે આજ્ઞા પાડવાની છે ને મારે આવી રીતના રહેવાનું છે. આપણે કોઈ પકડ પકડી તો સંભાવે નિકાલની આજ્ઞા રહી શકે નહીં. પછી સંભાવે નિકાલની આજ્ઞા શું છે તો કે પકડ નહીં પકડવાની, ઓછા વધતા ભાવે આમ તેમ ગમે તેમ કરીને કોક પછી વધારે આપી જાય, કોક પછી ઓછા આપી જાય, બધું નિકાલ કરી નાખો, ખાલી કરો એને. જેમ દુકાન ખાલી કરવામાં આપણને સમજ પડે એવું આપણે આમાં એની સાથેના કર્મોને ખાલી કરવાનું ધ્યાન રાખવાનું છે. હું રોજે આટલું બધું કામ કરું છું, હું જ બધું ધ્યાન રાખું છું, હું જ એડજસ્ટ થઉં છું, તો એમણે એક કામમાં કેમ ના થવું જોઈએ? આ જે ન્યાય જોવા ગયા ને એમાં પેલું સંભાવે નિકાલનું જતું રહે છે. પછી સમજાય ને? એટલે આ જેમ જેમ આપણને આ સંભાવે નિકાલની સમજણ અંદર આવતી જશે એમ બહુ જ સુંદર રીતે જીવાશે. કોઈ જગ્યાએ જમવા ગયા અને આપણે બટાકાનું શાક ખાતા જ ના હોય, પણ એને બટાકાનું શાક બનાવી દીધું,
તો આપણે શું કરવાનું? થાળીમાં પીરસ્યું એને તો હવે આપણે જોવાનું કે આપણે ખાતા નથી, પણ આ થાળીની અંદર બટાકાનું શાક આવી ગયું છે, તો હવે શું કરવાનું? સંભાવે નિકાલ કરવાનો. મારી થાળીમાં આવું કેમ આવી ગયું? તમને લોકો કેમ પૂછ્યું નહીં? કેમ ખબર નથી પડતી? આટલા દિવસ ત્યાં કહેવું જોઈએ. કકરાટ કરી મૂકે. અને કદાચ તમારે ના ખાવું હોય તોય વાંધો નહીં, અને સાઈડ ઉપર મૂકી દો કે ભાઈ મને ઓછું અનુકૂળ છે એમ કરીને બાજુમાં. હું કોઈ દિવસ ખાતો નથી, તમને લોકોને કેમ ખબર નથી? ત્યાં નર્યું વેરમાં જ ફરી પાછળ. માણસ થઈને જીવન જીવતા જ નથી આવડતું કે છે. એટલે પેલા બનાવનાર નહીં, પછી કોઈ દાડો એની ઉપર પ્રેમ આવે જ નહીં ને. આ મૂળ ખાનારા જેવા હોય તો પેલાને બનાવનારને પ્રેમ કઈ. એટલે આ ફાઇલોનો સંભાવે નિકાલની અંદર આવીશું ને તો આખો વ્યવહાર એકદમ પ્રેમમય બનતો જશે. આ વેરમાંથી બહાર નીકળતા જઈશું. Thanks for watching. Please subscribe and click on the bell to turn on notifications.